આ છે આપણી વંદે ભારત સુપરફાસ્ટ ટ્રેન, જેને તમે મિની બુલેટ ટ્રેન પણ કહી શકો છો. આ વિડીયો જો તમને બતાવવામાં આવશે, આમાં શું છે હું તમને પહેલાં અનબોક્સિંગ કરીને બતાવું. સાબરમતી જોધપુર વંદે ભારત એક્સપ્રેસના એક્ઝિક્યુટિવ ક્લાસ શરૂ થઈ ગયું છે. જો હું તમને બતાવી દઉં, આપણું ડિનર છે, ક્લોઝ થઈ ગયા ડોર. અને મહેસાણામાં હેલો ગાઈઝ, મેં આ ચુકા હું અભી સાબરમતી રેલવે સ્ટેશન पे. અહીંયાથી આપણો નવો વ્લોગ ચાલુ થાય છે. અત્યારે વાગી ગયા છે બપોરના 4 અને વ્લોગ તમને ખબર તો પડી જ ગઈ હશે, કારણ કે મારી પાછળ ઊભી છે વંદે ભારત. વંદે ભારતનો વ્લોગ આજ તમારી સામે આવી રહ્યો છે, જે સાબરમતીથી ચાલીને જોધપુર સુધી આપણે લઈ જવાની છે. 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આપણે આ વંદે ભારત ટ્રેનમાં સફર કરવાના છીએ અને તમને પણ કરાવવાના છીએ. પહેલી વાર હું વંદે ભારતમાં ટ્રાવેલ કરવા જઈ રહ્યો છું. કેવો અનુભવ છે, કેવો નહીં, એ બધો હું તમારી સાથે શેર કરવાનો છું. મને એમ થયું કે લાવો ને વંદે ભારતનું એક વ્લોગ બનાવી દઉં. જબરદસ્ત. આ છે આપણી વંદે ભારત સુપરફાસ્ટ ટ્રેન, જેને તમે મિની બુલેટ ટ્રેન પણ કહી શકો છો. અત્યારે એટલી ગરમી છે ને અમદાવાદમાં, તો જો મારે ટોપી પહેરવી પડે છે. તમને થોડું અંધારું આવશે મારા મોઢા ઉપર. ગાડીનો નંબર હું તમને કહી દઉં ને, 12462 વંદે ભારત સાબરમતી જોધપુર સુપરફાસ્ટ વંદે ભારત એક્સપ્રેસ. 2 પ્રકારની ટ્રેન આવે છે, 16 ડબ્બાની બી આવે છે અને 8 ડબ્બાની બી આવે છે. આ ટ્રેન આપણી નાની ટ્રેન છે અને એન્જિનના આપણે કુલર ને બધું ચાલુ કરી દીધું છે, એસીના કુલર ને એ બધું. અત્યારે અવાજ તમને આવી રહ્યો છે. આગળ પ્લેટફોર્મ છે, આ પ્લેટફોર્મ નંબર 3 છે અને આપણી જે વંદે ભારત ઊભી છે એનો પ્લેટફોર્મ નંબર આપણે 2 છે. ટ્રેનની અત્યારે સાફ સફાઈ ચાલુ છે, એટલે ટ્રેનના દરવાજા ને એવું બધું અત્યારે બંધ થઈ ગયું છે. બાકી એનો ટાઈમ થશે ને ત્યારે ચાલુ થશે. અત્યારે સાબરમતીથી ઉપડવાનો એનો ટાઈમ છે કંઈક 16:45, એટલે મતલબ 4:45નો ટાઈમ છે અને ત્યાં પહોંચવાનો ટાઈમ છે 22:50. એટલે આનો 6 થી 7 કલાકનો જ આપણો રન રહેવાનો છે અને એમાં ફૂડ ઇન્ક્લુડેડ છે, ઇવનિંગ સ્નેક્સ ઇન્ક્લુડેડ છે, ડિનર ને એ બધું ઇન્ક્લુડેડ છે. તો એનો બી આપણે રિવ્યૂ કરવાનો છે. તો એનો રિવ્યૂ કરીને હું તમને મસ્ત બતાવવાનો છું. હાલો, તમને હું મોજ કરાવવાનું છે, જબરદસ્ત મોજ કરાવવાનું છે. અંદર કેવું ઇન્ટિરિયર છે, શું નહીં, કેટલી સ્પીડ જાય છે, આની ટોપ સ્પીડ કેટલી છે, બરાબર છે, હું તમને બધું બતાવવાનો છું. તમે છેલ્લે સુધી બ્લોગ જોતા રહેજો અને મજા કરતા રહેજો. ફર્સ્ટ લુક, અત્યારે હું ફર્સ્ટ વાર જ હું અંદર જઈ રહ્યો છું. વાહ ભાઈ વાહ, શું એસી ચલાવીને રાખ્યું છે, બરાબર છે. આવી રીતે કંઈક આનું ઇન્ટિરિયર છે. વાહ ભાઈ વાહ. 67C7 ધીસ ઇઝ માય કોચ નંબર. આ બાજુ જો તમને બતાવી દો, આ બધું સીસી ચેર કાર હું તમને બતાવી દઉં. અહીંયા 3 અને 2નું કોમ્બિનેશન છે. અહીંયા જો તમને ઉપર સામાન રાખવા માટે બધું મળી જાય છે. અને આ છે રીડિંગ લાઇટ છે, ખાલી ટચથી ચાલુ થઈ જાય છે, જુઓ છે ને. અહીંયા તમને બતાવવામાં આવે તમારા કોચ નંબર અને વેલકમ ઓન બોર્ડ. ઇન્ડિયન રેલવેઝ વેલકમ્સ યુ. જો તમારે સીટનું કમ્ફર્ટ જુઓ તમે. વાહ ભાઈ વાહ. અહીંયા તમને મળી જશે. જો હું તમને બેસીને બતાવું, બેસીને એક નંબર મસ્ત મજા આવે છે. સીટનું કમ્ફર્ટ નેક્સ્ટ લેવલ જ છે. હું તમને જો બતાવી દઉં, આ છે એ તમારે ડાઇનિંગ ટેબલ છે. તમારે જો જમવાનું ને એવું બધું કરવું હોય, જો કે મેં વેજ ફૂડ સિલેક્ટ કરેલું છે, તો મારું તો જમવાનું આવશે જ, કારણ કે મારે ફૂડ રિવ્યૂ કરવો છે. તો આ તમારા માટે સાબરમતી જોધપુર વંદે ભારત એક્સપ્રેસના એક્ઝિક્યુટિવ ક્લાસમાં જો તમે અહીંયા સીટનો ફરક તમે જોઈ શકો છો. સીટનું આપણું તમારું ઇન્ટિરિયર ને બધું તમે જોઈ શકો છો. આ બાજુ બેક રેસ્ટ મળી જાય છે, આ બાજુ હેડરેસ્ટ. તમે આને છે ને ફૂલ્લી તમે ફેરવી શકો છો, બરાબર છે. એવી સિસ્ટમ આમાં તમને આપેલી છે. જો હું તમને બતાવી દઉં તો અહીંયા છે ને ચાર્જિંગના પ્લગ ને એવું બધું આપવામાં આવેલું છે. એવું તો સીસી ચેર કારમાં બી આપવામાં આવે છે, પણ અહીંયા થોડુંક ડિફરન્ટ છે. જુઓ, થોડુંક મસ્ત મજા આવે એવું કમ્ફર્ટેબલ છે, બરાબર છે. અને અહીંયા આપણે 2x2નું કોમ્બિનેશન છે. આપણે સીસી ચેર કારમાં છે ને એ 3x2નું હતું, અહીંયા 2x2નું કોમ્બિનેશન તમને જોવા મળી જાય છે. અહીંયા માટે જો તમે અહીંયા બેગને તમારી વસ્તુને તમે બધું તમે રાખી શકો છો. જો અહીંયા તમને બતાવવામાં આવ્યું છે, તમારે સીટ ઘુમાવી હોય તો કેવી રીતે તમે ઘુમાવી શકો છો. આ જે આખી ટ્રેન, આખી જે સીટ છે ને એ તમારી સીધી બારી સાઈડ થઈ જાય, એટલે તમે બહારના નજારા તમે અહીંયા જોઈ શકો. બધી બાજુ તમારે સેન્સર સિસ્ટમ છે. તમને બહુ મજા આવશે. ભાઈ તમે એકવાર તમે ટ્રાવેલ કરો, થોડોક ફેર વધારે છે નોર્મલ કરતાં, પણ તમે એકવાર ટ્રાવેલ કરો ને મજા આવશે તમારે, કારણ કે આવી બધી સુવિધા તમારે રાખવી જ પડે એમ છે. કારણ કે 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જો આ ટ્રેન ચાલતી હોય તો સેફ્ટી તો તમારા માટે ફર્સ્ટ પ્રાયોરિટી હોવી જોઈએ.
ઠીક 4:44 ઉપર આપણા ડ્રો ક્લોઝ થઈ રહ્યો છે. વાહ ભાઈ વાહ. ચાલુ થઈને ટ્રેન ત્યારે રેલ નીર આપવામાં આવેલું છે. 10 રૂપિયાની જે બોટલ છે બરાબર છે, આપણે 2 આપવામાં આવેલી છે. અને આ કોચમાં હું આવી ગયો છું કારણ કે આ કોચ છે ને થોડો ખાલી કોચ છે, એટલે હું અહીંયા થોડુંક લોગિંગ કરી શકું કારણ કે ટ્રેન ઓલમોસ્ટ મને લાગે છે ખાલી જ જાય છે. 2 ડબ્બા ભરેલા છે. એક્ઝિક્યુટિવ ક્લાસમાં થોડીક સીટો ભરેલી છે અને બાકી ચેર ક્લાસમાં જે પહેલો કોચ છે C7 એમાં ભરેલું છે અને વચ્ચેનો એક કોચ છે C2 નામનો એક કોચ છે ત્યાં ભરેલું છે. બીજું બધું ખાલી મને એવું લાગે છે કારણ કે ઓફ રૂટ થોડોક મને લાગે છે કારણ કે સાબરમતીથી જોધપુર જવા માટે પેસેન્જર બહુ ઓછા હોય, જેમ અમદાવાદ મુંબઈ માટે જે હોય એવું અહીંયા પબ્લિક હોતું નથી. ને જો ટ્રેને સ્પીડ પકડી છે જબરદસ્ત. અને આ જો ખાલી કોચમાં હું અહીંયા ખૂણા પર બેસી ગયેલો છું ને અહીંયા જે ડોર છે બરાબર, અહીંયા બેસીને હું એન્જોય કરું છું મસ્ત જબરદસ્ત. વાહ 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 વાહ. ફૂલ્લી એસી ચાલુ છે, ગરમીનું કંઈ નામ છે નહીં. વંદે ભારત એક્સપ્રેસ તમે સાંભળી રહ્યા હોય सभी यात्रियों का स्वागत करते हैं. पहला एक्सपीरियंस मेरा बहुत ही अच्छा रहा इसमें. देखो भाई જોઈ શકો છો 5:09 થઈ ગઈ છે અને આપણો ઇવનિંગ સ્નેક્સ જે છે એ સર્વ થઈ ગયો છે. જો તમે આ બધું આ ઇવનિંગ સ્નેક છે અત્યારે જે સર્વ થયો હતો એ મારી સીટ ઉપર થયો હતો પાછળના ડબ્બામાં. 29 નંબરમાં મારી સીટ છે, પણ હું ત્યાં ઘણી વાર બેઠો અને ત્યાંથી હું લઈને અહીંયા આવી ગયો છું કારણ કે અહીંયાથી તમને હું મસ્ત સારી રીતે ફૂડ રિવ્યૂ કરી શકું કારણ કે ત્યાં મારી સીટ છે ને વચ્ચેની છે, એટલે સામે બી લોકો બેઠા હોય ને બાજુમાં બી બેઠા હોય, લોકોને અનકમ્ફર્ટેબલ ના થાય એટલા માટે હું અહીંયા આવી ગયો છું. જો તમને બતાવવામાં આવશે આમાં શું છે, હું બધું તમને પહેલાં અનબોક્સિંગ કરીને બતાવું. ધીસ ઇઝ કચોડી. ધીસ ઇઝ કચોડી એન્ડ ધીસ ઇઝ સોલ્ટ કેરામન પોપકોર્ન. આ પોપકોર્ન છે અને આ છે બાલાજીના ભુજિયા, બિકાનેરી ભુજિયા. આ છે તમારી ટી, ઇન્સ્ટન્ટ ટી, કાર્ડેમન ટી બરાબર છે. સાથે સાથે તમને કહી દઉં હેન્ડ સેનિટાઈઝર જેલ, આ બાજુ છે ટોમેટો કેચઅપ, આ બાજુ છે ચાય માટે હલાવવા માટેનું છે અને આ છે મિક્સ વેજ. એ ચક્કે બતાતા હું કેસા કેસા. ટેસ્ટમાં તો બહુ મસ્ત છે. ટેસ્ટ કરીએ કેવી છે. મસ્ત છે કોફી. બિલકુલ ઓન ટાઈમ આપણી ટ્રેન મહેસાણા પહોંચી ગઈ છે. જો તમે બહાર જોઈ શકો છો મહેસાણાનું રેલવે સ્ટેશન. હજી બી આપણો કોચ ખાલી જ છે. હવે જોઈએ કેટલાક લોકો અહીંયાથી ચડે છે, કેટલાક લોકો નથી ચડતા. બાકી અહીંયા તમને બતાવવામાં આવશે સાબરમતી, પછી મહેસાણા, ડોર સ્ટોપ ઓન રાઈટ સાઈડ. 2 મિનિટનો સ્ટોપ હતો અને આપણે મહેસાણામાં જો થઈ ગયા. જો આ પાછા ક્લોઝ થઈ ગયા ડોર અને મહેસાણામાં આપણી ટ્રેન નીકળવા માટે તૈયાર થઈ ગઈ છે બરાબર છે. જો
એટલે આમાં આ ટ્રેનમાં બહુ ધ્યાન રાખવું પડે એમ છે, કારણ કે 2 મિનિટનો સ્ટોપ હોય ને તો એ 2 મિનિટ જ દરવાજા ખુલ્લા રહે, અને જો તમે બહાર રહી ગયા ને તો પછી તમારા ફોલ્ટ, પછી બીજા ઉપર કાંઈ આવે નહીં, બરાબર. એટલે 2 મિનિટનો સ્ટોપ છે, જો નીકળી ગઈ 2 મિનિટમાં નીકળી, હજી આવી ઊભી રહી, બરાબર. જેને ઉતરવાનું જે ચડવાનું તો 2 મિનિટમાં ચડી જાઓ અને નીકળી જાઓ. એટલે તમારે આ ખાસ ધ્યાન રાખવું પડશે જ્યારે પણ તમે વંદે ભારતમાં ટ્રાવેલ કરો, તમારે આ તો ખાસ ધ્યાન રાખવું જ પડશે, કારણ કે જો તમે રહી ગયા ને તો રહી ગયા, આમાં લેટ કે ઓલું ચાલે નહીં, કારણ કે જે આ નોર્મલ ટ્રેન તો છે નહીં કે તમે ટીંગા ટોળી ટ્રેનની પણ તમે ચડી જાઓ, દોડીને બી ચડી જાઓ, પણ આમાં એવું થતું નથી. 2 મિનિટના સ્ટોપમાં ખાલી 2 મિનિટ જ ઊભી રહી છે. જો આ ભાઈ આપણી બહુ મદદ કરી છે, બરાબર છે. આ જે ભાઈ છે ને શરૂ કરવાવાળા ભાઈ, બહુ મદદ કરી છે અમારી, બરાબર. કારણ કે હું પહેલાં કોચમાં છું, જે ભાઈ જાય છે ને આગળના એ પહેલાં કોચમાં છું, અને હું અહીંયા આવીને બેઠો છું, કારણ કે અહીંયા હું તમારો બ્લોગ બનાવી શકું છું. જુઓ આ બધું મારું ફોન ને બધું ચાર્જિંગમાં મેં મૂકેલું છે. 17 ને 28 મહેસાણાથી આપણી ટ્રેન ઉપડી ગઈ, બરાબર છે. નેક્સ્ટ સ્ટોપ ક્યારે છે? 64 કિલોમીટર પછી નેક્સ્ટ સ્ટોપ આવવાનું છે, એ પણ તમને બતાવવામાં આવે છે. જુઓ અત્યારે આખો કોચ ખાલી છે. જુઓ તો ટિકિટ મેં આના માટે એસી ચેર કાર માટે પે કરેલી છે 1300 રૂપિયા, મતલબ 1300 રૂપિયા મેં અહીંયા પે કરેલા છે આ એસી ચેર કાર માટે. અને જો તમારે એક્ઝિક્યુટિવ ક્લાસમાં તમારે સફર કરવો હોય તો એના માટે ઓલમોસ્ટ ડબલ થઈ જાય છે, મતલબ 2400 રૂપિયા, 2400 રૂપીસ થઈ જાય છે. આ એસી ચેર કાર છે બ્લુ કલરની સીટમાં, અને એક્ઝિક્યુટિવ ક્લાસમાં ડિફરન્સ એટલો રહે છે કે એમાં 2x2નું કોમ્બિનેશન આવે છે, અને અહીંયા 3x2નું કોમ્બિનેશન છે, અને ત્યાં સીટમાં થોડું વધારે કમ્ફર્ટેબલ છે. અને ડિનર છે કે પછી જે કંઈ સર્વ થવાનું હોય, ખાવાની વસ્તુ જે પણ છે, જમવાની વસ્તુ છે, બરાબર છે, એમાં બી થોડો માઇનર ડિફરન્સ આવે છે. વાગી ગયા છે 6:53, 7 વાગવા આવ્યા છે, અને આપણું સ્ટેશન આવી ગયું છે પાલનપુર સ્ટેશન. બહાર નીચે નહીં ઉતરીશું, આપણે અહીંયા જ રહીશું ને અહીંયાથી જ બ્લોગ બનાવશું, કારણ કે આનું કાંઈ નક્કી નથી ક્યારે બંધ થાય ક્યારે ન થાય. પણ પહેલાં વોર્નિંગ આપે છે એટલે વાંધો આવતો નથી. 12462 વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ. આ ટ્રેનની કેપેસિટી છે 550 પેસેન્જરની કેપેસિટી છે અહીંયાથી લઈ જવામાં, બરાબર છે. પણ અત્યારે ઓનબોર્ડ મેં અત્યારે ટીટી સરને પૂછ્યું તો ઓનબોર્ડ ખાલી 150 પેસેન્જર જ છે, 150 પેસેન્જર અત્યારે ઓનબોર્ડ છે, એટલે આ આખી ટ્રેન ખાલી છે અત્યારે. જો પાલનપુર સ્ટેશનથી આપણી ટ્રેન નીકળી ગઈ છે, હું તમને બતાવું થોડુંક. જો સીધી ડાયરેક્ટ આપણે મુંબઈની મેટ્રો હોય કે નહીં એવી રીતે સ્પીડ પકડી લે છે. વંદે ભારતનું ટોયલેટ છે, જો તમે અહીંયા વોશ બેસિન જોઈ શકો છો, અહીંયા પોડ જોઈ શકો છો, અહીંયા જો એટલું બધું સ્પેશિયસ તમારે મળી જાય છે ને વંદે ભારતમાં. તમે જો આ ફૂલથી દરવાજો છે, જો તમે આને ઓપન ક્લોઝ કરી શકો છો. જો વાહ વાહ વાહ, ધીસ ઇઝ બિગ મિરર ઇફ યુ વોન્ટ ટુ શો યોર ફેસ ઓન યોર કેમેરા. यहाँ पर તમને બધું મળી જાય છે સુવિધા. આવું વોશરૂમ તો મેં પહેલી વાર જોયું છે મારી જિંદગીમાં. જો તમે એટલું સ્પેશિયસ તમારું ટ્રેનનું ટોયલેટ હોઈ શકે એવું મને આજે લાગે છે, હોઈ શકે ભાઈ. તો અહીંયા રીતે તમે અહીંયાથી ઓપન ક્લોઝ કરી શકો છો. જો 7:30 જેવું થયું છે અને આપણે પહોંચી ગયા છીએ આબુ રોડ. જો ભાઈ આબુ રોડ ગુજરાતનું આ છેલ્લું સ્ટેશન છે. આના પછી જે સ્ટેશન આવશે એ બધા રાજસ્થાનમાં એન્ટ્રી આપણે લઈ લઈશું, બરાબર છે. હજી બી આપણો કોચ ખાલી જ છે, હું તમને બતાવી દઉં થોડુંક. આ બાજુ બી થોડોક ઉતરી જઈશું. આ રહી આપણી વંદે ભારત ટ્રેન. પોલીસ સ્ટાફ મને ક્યારનું અંદર જવાનું કહે, અંદર રહ્યો તમે, નકર બંધ થઈ જશે, કોઈ લેવા નહીં આવે તમને. એટલે હું નીચે ઉતરવાનું બહુ ટાળું છે. 8:17 અને આપણું ડિનર શરૂ થઈ ગયું છે. જો હું તમને બતાવી દઉં, આપણું ડિનર છે. એક દહીં આપવામાં આવ્યું છે, સાથે સાથે આ મેંગો પિકલ અથાણું આને બોલી શકો છો તમે. આમાં મને લાગે છે ત્યાં સુધી કંઈક સ્વીટ કેવું છે અને વેજ સબ્જી છે, બરાબર છે. આમાં હું તમને અનબોક્સિંગ કરીને બધું હમણાં અનબોક્સિંગ કરીને તમને બતાવું કે અંદર શું શું છે. જોઈએ ચાલો.
ખાવાનું અનબોક્સિંગ કરી નાખ્યું છે. તો આ હું તમને કહું તો આ છે પાલક પનીર. જો તમે પનીરના ટોળા જોઈ રહ્યા હોય તો આ છે દાળ, બરાબર છે. અને આ છે વેજ સબ્જી, ગમે કંઈક વેજ સબ્જી છે, બરાબર છે. મને ખબર નથી, હવે ચાખીશ ત્યારે ખબર પડશે. આ છે ભાત, અને સાથે આ મેંગો પિકલ આપેલું છે, અને આ દહીં છે, અને સાથે 2 પરાઠા સર્વ કરવામાં આવ્યા છે. તો હવે ચાખીને બતાવું કેવું છે, બરાબર છે. દાળ તો એક નંબર છે, મસ્ત છે. આ બાજુ વેજ સબ્જી છે. વેજ સબ્જીમાં શું છે? હા, છોલે ચણાનું શાક છે. અમૂલનું આઈસ્ક્રીમ છે. બસ વંદે ભારતમાં મજા જ કરવાની. આઈસ્ક્રીમ ખાઓ, પેટ ઠંડુ રાખો અને આરામ કરો. જો અત્યારે કોચમાં કોઈ છે ને, અત્યારે હું લાંબા પગ કરીને બેસી ગયો છું. આ લાસ્ટ સીટ છે એમાં. તો ચાલો હવે હું આ ખાઈ લઉં, અને નેક્સ્ટ સ્ટેશન આપણું આવવાનું છે મારવાડ. પાલી પાસે આવેલું મારવાડ આવવાનું છે. સાડા 6 કલાકની જર્ની કરીને હું પહોંચી ગયો છું જોધપુર રેલવે સ્ટેશન ઉપર. અહીંયા તમે જોઈ શકો છો અમારી વંદે ભારત અહીંયા પડી છે. હું આ કોચમાંથી બહાર આવ્યો, બરાબર છે. બિલકુલ ઓન ટાઈમ 500 કિલોમીટરનો સફર કાપીને અત્યારે હું જોધપુર પહોંચી ગયો છું. ઓવરઓલ એક્સપિરિયન્સની વાત કરું તો એક નંબર એક્સપિરિયન્સ છે. ફૂલ્લી એસી, તગડું એસી ચાલુ છે ને તાબડતોડ ચાલે ભાઈ. 120-130 તો એની મિનિમમ સ્પીડ મેન્ટેન કરીને જ ચાલે છે. અત્યારે હું ઊભો છું પ્લેટફોર્મ નંબર 1 ઉપર, જોધપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 ઉપર ઊભો છું. અને અહીંયા આપણી વંદે ભારતનો સફર ખતમ થાય છે, અને મારો બી સફર ખતમ થાય છે. હવે અહીંયાથી આગળ ક્યાં જવું છે, ક્યાં નથી જવું, એ હવે નિરાતે વિચારીશ. બાકી અત્યારનો સફર એક નંબર વંદે ભારતનો રહ્યો છે મારો. નાની એવી વંદે ભારત છે, એટલે અડધા સ્ટેશન સુધી જ આવેલી છે. આ છેક સુધી નથી ગયેલી. 8 ડબ્બાની છે, એટલે અહીંયાથી જે પૂરી થાય છે એ બી દેખાય છે, અને અહીંયાથી સ્ટાર્ટ થાય છે એ બી દેખાય છે. તો ચાલો મળું નવા બ્લોગમાં. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, અને સાથે સાથે સબસ્ક્રાઈબ કરી નાખજો. શેર ના કરો તો કાંઈ નહીં, કોમેન્ટ કરી નાખજો કેવો લાગ્યો વિડીયો, સારો કે ખરાબ, જે પણ હોય તમારી રીતે. તમારે જે પણ કોમેન્ટ કરવી હોય એ છૂટી છે. ઓકે, તો ચાલો મળીએ નવા બ્લોગમાં, નવા ટ્રેન જર્નીમાં. 12462નો સફર અહીંયા પૂરો થાય છે વંદે ભારતનો. એક નંબર એક્સપિરિયન્સ છે. મારું ફર્સ્ટ જર્ની હતી, અત્યારે પૂરી થઈ છે. તો હવે હું નીકળું હોટેલ તરફ, અને તમે તમારા કામ તરફ. ચાલો મળું, ટાટા, બાય બાય, સી યુ સૂન. આ એવું કંઈક જોધપુર રેલવે સ્ટેશન છે, તમને બતાવી દઉં. બધા બહાર સૂતા છે લોકો. જોકે અહીંયા વરસાદનું એવું કંઈ છે નહીં, પણ લોકો બધા બહાર સૂતા છે. જુઓ, પેલી બાજુ આપણી વંદે ભારત સ્ટેશન પર ઊભી છે. વાહ 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 ભાઈ, આ ટ્રેનની સ્પીડ જોઈને ભાઈ મજા આવી ગઈ. વાહ વાહ ભાઈ વાહ.